મનીષા એક કપ ચા બનાવી દે ને. હા મમ્મી બનાવી દો, અને ચા સાથે ગરમ ગરમ પૌવા બનાવી દો. હા હા બનાવી દે ને. હા મમ્મી. હે ભગવાન, કેટલી સારી વહુ મને મળી છે. મનીષા એક કપ ચા બનાવી દે ને. ના મમ્મી, આજે હું નથી બનાવવાની, તમે જ બનાવી નાખો ને. અને સાંભળો, એક કપ મારી બનાવી નાખજો. હે ભગવાન, કેવી વહુ મળી છે. જો તો ખરા, કોઈ તો હાવું ને ચા કરી દે. આ તો પાછી મને કેસ કે હારું હાર મારી ચા મૂકી દેજો. શું કરવું મારે હવે? આ તો કોક હોય તો હાવું ને કરી દે. આ તો મારે એને કરી દેવાની ચા. મારે તો નસીબ ફૂટી ગયા હાવ. મનીષા, આજ તો તે જો હરખું રસોડું સાફ નથી કર્યું ને, તો આજ તારો વારો છે. મમ્મી, આ રસોડું તમારું છે અને આ ઘરે તમારું છે, તો સફાઈ તમારે જ કરવાની. મારી સામું જવાબ દેશ તું? આવા દે મારા છોકરાને. આજ તારો વારો ન પડે ને તો મારું નામ નહીં. લ્યો મમ્મી, આવી ગયા. આ હવારમાં હું બાંધવાનું ચાલુ કર્યું છે બેયે? આ જો ને મારી સામું બોલે છે. અરે આ તો હારી વાત કહેવાય મમ્મી, કે સામે કહી દે છે, જે હોય એ બધું કહી તો દે છે. અને ખોટા અને ખરાબ માણસો કોને કહેવાય? કે જે પાછળથી બોલતા હોય. એવું તો નથી. નવરી બજાર, ખોટા તારા લવ મેરેજ મેં કરાવ્યા. ન કરાવ્યા હોત તો સારું હોત, તો મારે આ જોવું ન પડે. અરે હું મમ્મી બોલો છો હવે? હાવ મૂડ ખરાબ કરી નાખ્યો. અરે જાવા દો ને બધું. હાલ મનીષા, આપણે બહાર જમી આવીએ મસ્ત 5 સ્ટાર હોટલમાં. હાલ હું બહાર ઉભો છું, તું આવ. મનીષા, આ બે કપડા ઉપર અગાસીએ હુકાઈ આવ્યું ને, જાને મારાથી દાદરો નથી ચડાતો. મમ્મી, આ ઘર તમારું, કપડા તમારા, તો સૂકવું હું એના કરતા તમે જ સુકાઈ આવો, તમારું છે તો. મને ખબર હોત ને કે તું આવી છું, તો મારા છોકરાના તારી યાર લગ્ન જ ન કરાવે. અમથે અમથા 10 લાખ મારા બગડ્યા. પણ મમ્મી, 10 લાખમાં તમે મને લગ્ન કરીને લાવ્યા છો, કઈ કામવાળી લઈને નથી આવ્યા. હા, તો હુંય લગ્ન કરીને જ આવી છું. એટલે આ ઘર જેટલું મારું છે ને, એટલું જ તારું છે. ના ના, હો, આ ઘર તો હવે તમારું જ છે. હવે તમે મરો ને ત્યાર પછી જ મારું ઘર છે. ત્યારે હું બધું કામ કરી નાખીશ. એમ હું કાંઈ જલ્દી મરું એમ નથી. અને મરીશ ને તો ચિઠ્ઠીમાં તારું નામ લખીને મરીશ. શું થયું મમ્મી ને? મમ્મી ઉઠો. મમ્મી આવી રીતના તમે મને છોડીને નહીં જઈ શકો. ઉઠો મમ્મી, આ ઘર મને ખાઈ જશે. હું બધું કામ કરીશ, ઘરનું બધું કામ કરી નાખીશ. તમે ઉઠો મમ્મી, ઉઠો. હું કોની હારે હવે બાંધીશ? તમારે આવું નહોતું કરવાનું. હા, સાચી વાત છે. કરવું તો ન જ જોવે, પણ મને તો પીઝા ખાતા ખાતા ઊંઘ આવી ગઈ.